નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? અગાઉના આપણે પ્રકરણ 6ના ભાગ 1 અને 2માં ચલ બળ વડે થતું કાર્ય અને અચળ બળ વડે થતા કાર્ય વિશેનો અભ્યાસ કર્યો. મિત્રો, આજના આ લેક્ચરની અંદર આપણે ઉર્જા વિશેનો ખ્યાલ મેળવીશું, ઉર્જાના વિવિધ સ્વરૂપો વિશેની ચર્ચા કરીશું અને કાર્ય તથા ઉર્જાને આપણે સાંકળવાનો પ્રયત્ન કરીશું અને ત્યારબાદ તેના પર આધારિત કેટલાક ભૌતિક વિજ્ઞાનના કોયડાઓનો ઉકેલ મેળવવાનો પણ પ્રયત્ન કરીશું. મિત્રો, અગાઉના 2 લેક્ચરમાં આપ ભણ્યા છો તે પ્રમાણે કાર્ય, ઉર્જા અને પાવરના વિષયાંગો દ્વારા આપણે ઘણા બધા ગતિ વિષયક કોયડાઓ સરળતાથી ઉકેલી શકીએ એમ છીએ અને તેની મદદથી આપણે ઘણા બધા પ્રશ્નોને બહુ સરળતાથી સોલ્વ કરી શકીશું, જે આજે આપણે જોડીશું. મિત્રો, કાર્ય કરવા માટેની ક્ષમતા એટલે જ ઉર્જા. ઉર્જા એ કાર્ય કરવા માટે, કોઈપણ પ્રકારના કાર્ય માટે ખૂબ જ જરૂરી એવું એક સ્વરૂપ કહી શકાય. ઉર્જા વિવિધ પ્રકારની હોઈ શકે, જેમાં આપણે ગતિ વિષયક કોયડાઓ સાથે સંકળાયેલી સૌપ્રથમ અગત્યની ઉર્જા ગતિ ઉર્જા વિશેનો ખ્યાલ મેળવીશું. ત્યારબાદ પદાર્થના સ્થાન પર આધારિત સ્થિતિ ઉર્જા તેમજ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સરવાળાથી પ્રાપ્ત થતી યાંત્રિક ઉર્જા વિશેની ચર્ચા પણ આ પ્રકરણમાં આપણે કરીશું. તો મિત્રો, સૌપ્રથમ આપણે ગતિ ઉર્જા વિશેનો ખ્યાલ મેળવીએ. મિત્રો, ગતિ ઉર્જા કે જેને આપણે કાઇનેટિક એનર્જી તરીકે ઓળખીશું, જ્યારે કોઈ પણ પદાર્થ ગતિ કરતો હોય ત્યારે ગતિ સાથે સંકળાયેલું કાર્ય કરવાની ક્ષમતા એ ગતિ ઉર્જાના સ્વરૂપમાં આપણે વ્યાખ્યાયિત કરી શકીએ. ગતિમાન પદાર્થ પાસે વેગ હોય છે એટલે ગતિ ઉર્જાને આપણે વેગના પદમાં વ્યાખ્યાયિત કરી શકીએ. તો સૌપ્રથમ મિત્રો, આપણે ગતિ ઉર્જા વિશેનો કેટલોક પ્રારંભિક ખ્યાલ મેળવીએ. મિત્રો, ગતિ ઉર્જા વિશે સમજવાનો પ્રયત્ન કરીએ તો ગતિ ઉર્જા અંગ્રેજીમાં કાઇનેટિક એનર્જી તરીકે ઓળખાતી હોવાથી આપણે એને કે સિમ્બોલ વડે દર્શાવીશું. ગતિ ઉર્જાને કે વડે દર્શાવી શકાય. ગતિ ઉર્જા એટલે ગતિ કરતા પદાર્થ પાસે કાર્ય કરવાની ક્ષમતા. એનો સામાન્ય અર્થ આપણે આમ કહી શકીએ, ગતિ કરતા પદાર્થ પાસે કાર્ય કરવાની જે ક્ષમતા છે તેને ગતિ ઉર્જા કહે છે. ગતિ કરતા પદાર્થ પાસે કાર્ય કરવાની જે ક્ષમતા છે તેને આપણે ગતિ ઉર્જા કહીશું. તેની એક્ઝેક્ટ વ્યાખ્યા આપણે આ મુજબ આપી શકીએ. પદાર્થના દળ સ્મોલ m અને તેના વેગના વર્ગ. મિત્રો, ગતિ ઉર્જા ગતિ એટલે કે વેગ સાથે સંકળાયેલી છે, તેથી પદાર્થના દળ m અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહે છે. પદાર્થના દળ m અને તેના વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહે છે. એટલે કે ગતિ ઉર્જા k બરાબર 1/2 mv² મુજબ આપણે દર્શાવી શકીએ. તો મિત્રો, ગતિ ઉર્જાનું સૂત્ર થશે ગતિ ઉર્જા k બરાબર 1/2 mv², જે ગતિ ઉર્જાની વ્યાખ્યાનું ગાણિતિક સ્વરૂપ દર્શાવે છે. મિત્રો, પ્રકરણ નંબર 5માં આપણે વેગમાન વિશેનો પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો ગતિ ઉર્જાને આપણે જો વેગમાનના પદમાં દર્શાવવી હોય તો ગતિ ઉર્જાના બીજા 2 વધારે પ્રચલિત સમીકરણો છે. મિત્રો, વેગમાન p બરાબર આપણે જાણીએ છીએ તે મુજબ m/v લખી શકાય. તો ગતિ ઉર્જાના સૂત્રને હું આ પ્રમાણે દર્શાવું તો ગતિ ઉર્જા k બરાબર 1/2 mv/v. મિત્રો, v² ને આપણે v ગુણ્યા v લખ્યા, તો m/vના સ્થાને આપણે વેગમાન મૂકીએ તો ગતિ ઉર્જાનું સૂત્ર આપણને પ્રાપ્ત થાય છે. ગતિ ઉર્જા k = pv/2
મિત્રો આ પણ કેટલાક પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે ખૂબ જ અગત્યનું સૂત્ર છે કે ગતિ ઉર્જા બરાબર રેખીય વેગમાન અને વેગના ગુણાકારનું અડધું મૂલ્ય। મિત્રો આ જ સમીકરણ ગતિ ઉર્જાના સમીકરણને આપણે એમ વડે ગુણી અને ભાગી દઈએ તો ગતિ ઉર્જા કે બરાબર m²v² ભાગ્યા 2m પણ લખી શકાય। સમીકરણ કે બરાબર 1/2 mv² ને m વડે આપણે ગુણ્યું છે અને m વડે આપણે ભાગ્યું છે તો સમીકરણ આપણને મળશે m²v²/2m। હવે મિત્રો p = ફરીથી m × v છે તો જો આપણે દળ અને વેગનો વર્ગ લઈએ તો વેગમાનનો પણ વર્ગ થશે માટે ગતિ ઉર્જાનું સૂત્ર તમે વેગમાન અને દળના પદમાં p²/2m પણ દર્શાવી શકો છો। તો મિત્રો ગતિ ઉર્જા એટલે પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારનું અડધું મૂલ્ય એટલે કે 1/2 mv²। પણ તમે એને વેગમાનના પદમાં દર્શાવો તો k = pv/2 અથવા તો p²/2mના પદમાં પણ દર્શાવી શકો। મિત્રો ગતિ ઉર્જા છે માટે તેનો SI એકમ ગતિ ઉર્જાનો SI એકમ આપણને જૂલ, જ્યારે CGS એકમ આપણને અર્ગ પ્રાપ્ત થશે અને ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર જો આપણે લખીએ તો ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર k બરાબર કાર્યનું જ એટલે કે m1 L2 અને T-2 પ્રાપ્ત થાય છે। મિત્રો આ આપણી ગતિ ઉર્જા વિશેનો કંઈક પ્રારંભિક ખ્યાલ આપણે મેળવ્યો। ગતિ ઉર્જા એ પદાર્થના દળ અને વેગના વર્ગના ગુણાકારનું અડધું મૂલ્ય છે। ગાણિતિક સ્વરૂપમાં k બરાબર 1/2 mv²। સાથે સાથે ગતિ ઉર્જાના બીજા બે વિવિધ સ્વરૂપો k = pv/2 તથા k = p²/2m પણ આપણે દર્શાવી શકીએ। મિત્રો હવે પ્રશ્ન એ થશે કે મેં એક વાક્ય હમણાં વાપર્યું કે કાર્ય કરવાની ક્ષમતા એ ઉર્જા છે। ઉર્જા આપણને કાર્ય કરવાની ક્ષમતા આપે છે તો ઉર્જાને ચોક્કસ રીતે આપણે કાર્ય સાથે સંકળાવી શકીએ। તો ઉર્જાને કાર્ય સાથે સાંકળવા માટે આપણે એક પ્રમેય ભણીશું જેને કાર્ય ઉર્જા પ્રમેય તરીકે ઓળખવામાં આવે છે। મિત્રો આપ સૌ જાણો છો કે આપણે કાર્યના ટોપિકમાં ભણ્યા હતા કે બળ બે પ્રકારના હોઈ શકે, અચળ બળ અને ચલ બળ। તો અહીં આપણે કાર્ય ઉર્જા પ્રમેયને અચળ બળ અને ચલ બળ બંને બળોના સંદર્ભમાં સમજીશું અને મિત્રો આ ટોપિક દ્વારા તમે સમજી શકશો કે દરેક ઉર્જાને આપણે કાર્ય સાથે સાંકળી શકીએ છીએ। તો મિત્રો ચાલો હવે અભ્યાસ કરીએ કાર્ય ઉર્જા પ્રમેય વિશેનો। મિત્રો કાર્યને આપણે ઉર્જા સાથે સાંકળવું છે આ માટે હું અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીશ। સૌપ્રથમ આપણે અચળ બળના સંદર્ભમાં કાર્ય ઉર્જા પ્રમેય મેળવવાનો પ્રયત્ન કરીશ। મિત્રો બળ જ્યારે અચળ હોય ત્યારે આપણે કાર્ય ઉર્જા પ્રમેય કેવી રીતે સમજી શકીએ તે સમજવાનો પ્રયત્ન કરીએ। માની લો કે કોઈ m દળનો પદાર્થ v0 જેટલા પ્રારંભિક વેગથી અને a જેટલા અચળ પ્રવેગથી ગતિ કરે છે। Therefore, અચળ પ્રવેગી ગતિના સૂત્ર અનુસાર આપણે અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરીએ તો આપણે લખી શકીએ 2AD બરાબર v² - v0²। મિત્રો અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર 2AD = v² - v0² સમીકરણ આપણે લખી શકીએ। મિત્રો આ સમીકરણને મારે ગતિ ઉર્જાના પદ સાથે સરખાવવું હોય તો આપ જાણો છો કે ગતિ ઉર્જા k બરાબર 1/2 mv²। મતલબ આ સમીકરણને હું બંને બાજુ 1/2 m વડે ગુણીશ। 1/2 m વડે બંને બાજુ ગુણતા 1/2 m × 2AD બરાબર 1/2 mv² - 1/2 mv0² આપણે લખી શકીએ। મિત્રો
આ સમીકરણમાં 2 અહીં કેન્સલ થાય તો સમીકરણ આપણને મળે છે MAD ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² માઇનસ 1/2 mv0². મિત્રો આ વી અંતિમ વેગ છે, તેથી આપણે એને ફાઇનલ ગતિ ઉર્જા KF અથવા અંતિમ ગતિ ઉર્જા વડે દર્શાવીએ. V0 પ્રારંભિક વેગ છે, જેને પ્રારંભિક ગતિ ઉર્જા K ઇનિશિયલ વડે દર્શાવી શકાય અથવા તો K0 વડે દર્શાવી શકાય. સાથે સાથે મિત્રો આપણે આ પણ જાણીએ છીએ કે બળ ન્યૂટનની ગતિના બીજા અનુસાર દળ અને પ્રવેગનો ગુણાકાર બળ આપે, એટલે આ સમીકરણ થશે બળ F ઇન્ટુ સ્થાનાંતર D બરાબર KF માઇનસ KI. મિત્રો આપ બહુ સારી રીતે જાણો છો કે અચળ બળ વડે થતા કાર્યના સમીકરણ અનુસાર બળ અને સ્થાનાંતરનો ગુણાકાર આપણને કાર્યની કિંમત આપે છે. તેથી કાર્ય W ઇઝ ઇક્વલ ટુ આપણે દર્શાવી શકીએ ગતિ ઉર્જામાં થતો ફેરફાર, અંતિમ અને પ્રારંભિક ગતિ ઉર્જાનો ફેરફાર, જેને ડેલ્ટા K વડે દર્શાવી શકાય. તો W બરાબર ડેલ્ટા K એ અચળ બળ વડે થતા કાર્યના સંદર્ભમાં કાર્ય ઉર્જા પ્રમેયનું સૂચન કરે છે. મિત્રો આ સમીકરણનું આપણે અર્થઘટન કરીએ તો પદાર્થ પર થયેલું કુલ કાર્ય તેની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. પદાર્થ પર લાગતા બળ વડે થતા ચોક્કસ સ્થાનાંતર દરમિયાન તેની પર જે કાર્ય થયું હોય એ કાર્ય કણની ગતિ ઉર્જાના ફેરફાર જેટલું આપણને પ્રાપ્ત થાય છે. મિત્રો અહીં ખાસ ખ્યાલ રાખવો કે કાર્ય ઉર્જા પ્રમેયમાં આપણે અવરોધક બળોને અવગણેલા છે. અવરોધક બળોની ગેરહાજરીમાં પદાર્થ પર થયેલું કાર્ય તેની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. મિત્રો આ અચળ બળ વડે થતા કાર્ય માટેનું કાર્ય ઉર્જા પ્રમેય થયું. ચાલો આપણે આ કાર્યના સંદર્ભમાં એક ઉદાહરણનો દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ કે જેની મદદથી કાર્ય અને ગતિ ઉર્જાને આપણે સરળતાથી સરખાવી શકીએ. મિત્રો આપણી ટેક્સ્ટબુકમાં આપેલું ઉદાહરણ નંબર 6.2 ધ્યાનમાં લો. ઉદાહરણ નંબર 6.2માં આપણને આપેલું છે કે આપણે જાણીએ છીએ કે વરસાદનું ટીમ્પું નીચે તરફ લાગતા ગુરુત્વાકર્ષણ બળ અને વિરુદ્ધ તરફ લાગતા અવરોધક બળની અસર હેઠળ ગતિ કરે છે. મિત્રો આ એક વરસાદનું ટીમ્પું છે. જો તે m દળનું હોય તો તેની પર અધો દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગશે, જેને આપણે વજન બળ કહીશું. સાથે સાથે એ જ્યારે હવામાં ગતિ કરતું હોય ત્યારે એની પર ગતિની વિરુદ્ધ દિશામાં હવાનું અવરોધક બળ પણ લાગતું હશે. આ બે બળોની અસર હેઠળ પાણીનું ટીમ્પું ગતિ કરે છે. અવરોધક બળ ટીમ્પાની ઝડપના સમપ્રમાણમાં છે. જેમ વેગ વધુ તેમાં અવરોધક બળ વધારે, એટલે કે અવરોધક બળ એ વેગનું વિધેય છે. F ઇઝ પ્રપોર્શનલ ટુ V કહી શકાય, જે સામાન્ય રીતે આપણે સમજી શકતા નથી. તો આ ઉદાહરણ દ્વારા ગતિ અવરોધક બળ એ વેગના સમપ્રમાણમાં છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. મિત્રો આપણને પાણીના ટીમ્પાનું દળ આપેલું છે 1 ગ્રામ. દળ M ઇઝ ઇક્વલ ટુ 1 ગ્રામ આપેલું છે, જેને હું કિલોગ્રામના સંદર્ભમાં 10⁻³ કિલોગ્રામ લખી શકું. સાથે સાથે તે 1 કિલોમીટરની ઊંચાઈએથી મુક્ત પતન કરી રહ્યું છે, એટલે આપણને ઊંચાઈ hની કિંમત આપેલી છે 1 કિલોમીટર, એટલે કે 10⁻³ મીટર આપવામાં આવેલી છે. તે જમીન પર 50 મીટર પર સેકન્ડના વેગથી સ્પર્શે છે. મિત્રો પાણીનું ટીમ્પાનો પ્રારંભિક વેગ 0 લઈશું અને તેનો અંતિમ વેગ આપણને 50 મીટર પર સેકન્ડ આપેલો છે. તો ગુરુત્વાકર્ષણ બળ વડે કેટલું કાર્ય થયું, સાથે સાથે અજ્ઞાત અવરોધક બળ વડે કેટલું કાર્ય થયું તે આપણે શોધવું છે. મિત્રો સામાન્ય રીતે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર લખી શકીએ, પણ અહીં ટીમ્પાનું સ્થાનાંતર આપણને આપેલું નથી. તેથી અહીં આપણે કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરી અને કાર્ય શોધી શકીએ. કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર પદાર્થ પર થયેલું કાર્ય તેની ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા K. મિત્રો એ અનુસાર આપણે ગણતરી કરીએ તો કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર થતું કાર્ય W બરાબર ગતિ ઉર્જાનો ફેરફાર 1/2 mv² માઇનસ 1/2 mv0². પરંતુ ટીમ્પાનો પ્રારંભિક વેગ 0 હોવાથી આ પદ 0 થશે. કાર્ય W બરાબર 1/2, દળ M આપણને આપવામાં આવ્યું છે 10⁻³ અને વેગ એનો અંતિમ છે 50નો વર્ગ, એટલે કે 50 ગુણ્યા 50 આપણે લખી શકીએ. મિત્રો સાદરૂપ આપતા આપણને કાર્ય મળે છે 1.25 જૂલ. આટલું કાર્ય આપણને પ્રાપ્ત થયું. મિત્રો
આ કાર્ય ગુરુત્વાકર્ષણના સંદર્ભમાં આપણે વિચારીએ તો ગુરુત્વાકર્ષણ બળના સંદર્ભમાં થયેલું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ આપણને mgh જેટલું પ્રાપ્ત થશે. જો h ઊંચાઈએથી પદાર્થ પડેલો હોય તો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં થયેલું કાર્ય અથવા ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય WG બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. અહીંયા h ઊંચાઈ જેટલું સ્થાનાંતર છે અને વજન બળના સંદર્ભમાં આપણે કાર્ય શોધીએ તો દળ m આપણને આપવામાં આવ્યું છે 10⁻³ ગુરુત્વ પ્રવેગ જીનું મૂલ્ય આપણે 10 મીટર સેકન્ડ સ્ક્વેર લઈશું. જીની વેલ્યુ 10 અને h બરાબર 10⁻³ આપ્યું છે. તો ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય આપણને અહીંયા પ્રાપ્ત થયું 10 જૂલ જેટલું. હવે મિત્રો અવરોધક બળ વડે થયેલું કાર્ય કેટલું? તો કાર્ય ઉર્જા પ્રમાણસર આ કાર્ય જે છે એ ગતિ ઉર્જાનો ફેરફાર દર્શાવે છે. એટલે W ઇઝ ઇક્વલ ટુ 1.25 જૂલ એ વાસ્તવમાં ગતિ ઉર્જાનો ફેરફાર છે. મિત્રો ગુરુત્વાકર્ષણ બળ વડે 10 જૂલ કાર્ય થયું. ખરેખર આ કાર્ય એ ગતિ ઉર્જાના ફેરફાર જેટલું જ હોવું જોઈએ, પણ ગતિ ઉર્જાનો ફેરફાર માત્ર 1.25 જૂલ છે, જ્યારે ખરેખર કાર્ય 10 જૂલ થયું છે, જે દર્શાવે છે કે અવરોધક બળની હાજરીમાં W બરાબર ડેલ્ટા કે સાબિત થતું નથી. એક અગત્યનો મુદ્દો આપણે આની પરથી તારવી શકીએ કે કાર્ય ઉર્જા પ્રમેય W ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે તો જ તમે વાપરી શકો છો જો અવરોધક બળો ગેરહાજર હોય. મિત્રો અહીં ગતિ ઉર્જામાં થતો ફેરફાર આપણને 1.25 જૂલ પ્રાપ્ત થયો, જ્યારે ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય માત્ર 10 જૂલ છે. આ બે સમાન નથી, જે દર્શાવે છે કે અવરોધક બળ વિરુદ્ધ કાર્ય કરવામાં કેટલીક ઉર્જા ગુમાવેલી છે. તેથી જો અવરોધક બળ વિરુદ્ધ થતું કાર્ય આપણે શોધવું હોય તો એ કાર્ય આપણે આ મુજબ દર્શાવી શકીએ કે ખરેખર ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ ગુરુત્વાકર્ષણ બળ વડે થતા કાર્ય જેટલો જ હોવો જોઈએ, પણ આ ગતિ ઉર્જાનો ફેરફાર ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલા કાર્ય કરતાં ઓછો મળે છે. તો બાકીનું કાર્ય એ અવરોધક બળ વિરુદ્ધ, અવરોધક બળને અંગ્રેજીમાં રેઝિસ્ટિવ ફોર્સ કહીશું, એટલે એને WR વડે દર્શાવીએ. તો અવરોધક બળ વડે થયેલું કાર્ય પ્લસ ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જામાં થતો ફેરફાર એમ આપણે સમજી શકીએ. તો ગતિ ઉર્જા આના પરથી અવરોધક બળ વડે થયેલું કાર્ય WR એ ગતિ ઉર્જામાં થતા ફેરફાર ડેલ્ટા કે -WG જેટલું મળશે. એટલે કે 1.25 - 10 બરાબર -8.75 જૂલ મળશે. મતલબ કે ટોટલ ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય 10 જૂલ છે, પરંતુ ગતિ ઉર્જાનો ફેરફાર -1.25 મળે છે. એટલે કે પાણીના ટીમ્પા ઉપર 8.75 જૂલ જેટલું બળ વિરુદ્ધ દિશામાં લાગે છે. અહીં માઇનસ વિરુદ્ધ દિશામાં લાગતું બળ સૂચવે છે, કાર્ય સૂચવે છે, અને એના પરિણામે બંનેના કાર્યનો તફાવત એટલે કે 10 - 8.75 એટલે કે 1.25 જૂલ જેટલું આપણને ગતિ ઉર્જામાં ફેરફાર પ્રાપ્ત થાય છે. મિત્રો આ ઉદાહરણ દ્વારા આપણે એ સમજી શકીએ છીએ કે કાર્ય ઉર્જા પ્રમેય W બરાબર ડેલ્ટા કે સીધે સીધું આપણે અવરોધક બળોની ગેરહાજરીમાં જ વાપરી શકીએ. મિત્રો આ ઉદાહરણ દ્વારા આપણે એવું સ્પષ્ટ સમજી શકીએ કે જો અવરોધક બળો હાજર હશે તો સીધે સીધું W બરાબર ડેલ્ટા કે સૂત્ર નહીં મળે આપણને. ગતિ ઉર્જાનો ફેરફાર પરિણામી કાર્ય જેટલો મળશે, એટલે કે કુલ કાર્યમાંથી અવરોધક બળ વડે થયેલું કાર્ય બાદ કરતાં જે કાર્યનો તફાવત મળે એટલી જ આપણને ગતિ ઉર્જાનો ફેરફાર જોવા મળે છે. મિત્રો આ તમે બહુ સરળતાથી આ ઉદાહરણ દ્વારા સમજી શકો છો. ચાલો મિત્રો હવે આપણે ચલ બળ વડે થતા કાર્યના સંદર્ભની અંદર કાર્ય ઉર્જા પ્રમેય મેળવવાનો પ્રયત્ન કરીએ. ચલ બળ વડે થતા કાર્યના સંદર્ભમાં કાર્ય ઉર્જા પ્રમેય. ચલ બળ વડે થતા કાર્યના સંદર્ભમાં કાર્ય ઉર્જા પ્રમેય. ચલ બળ વડે થતા કાર્યના સંદર્ભમાં આપણે કાર્ય ઉર્જા પ્રમેય મેળવવાનો પ્રયત્ન કરીશું. મિત્રો આપણે જાણીએ છીએ કે ગતિ ઉર્જા K ઇઝ ઇક્વલ ટુ 1/2 mv² સમીકરણ છે. આ સમીકરણનું આપણે ગતિ ઉર્જાનો ફેરફાર સમયની સાપેક્ષે લઈએ, એટલે કે સમય પ્રત્યે આપણે વિકલન કરીશું. તો dk/dt ગતિ ઉર્જાના સમીકરણનું સમય પ્રત્યે વિકલન કરતાં 1/2 m અચળ છે અને વેગના વર્ગનું સમય પ્રત્યે વિકલન કરતાં આપણને પદ મળશે v² વિકલન 2v અને વેગનું સમય પ્રત્યે વિકલન હોવાથી dv/dt. મિત્રો આ બે કેન્સલ થઈ. અહીંયા ગતિ ઉર્જા dk/dt ઇઝ ઇક્વલ ટુ
એમ વી ઇન્ટુ ડીવી અપોન ડીટી એટલે વેગનો સમય પ્રત્યેનો ફેરફાર જે આપણને પ્રવેગની કિંમત આપે છે, એટલે ડીકે અપોન ડીટી બરાબર એમ વી ઇન્ટુ એ લખી શકીએ. મિત્રો એમ ઇન્ટુ એ દળ અને પ્રવેગનો ગુણાકાર આપણને બળનું મૂલ્ય આપશે. તેથી ગતિ ઉર્જાનો સમય સાથેનો ફેરફાર ડીકે અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ આપણે એફ ઇન્ટુ વી સમીકરણ લખી શકીએ. મિત્રો વેગ એ સ્થાનાંતરનું વિકલન છે, તેથી ડીકે અપોન ડીટી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ વેગના સ્થાને આપણે સ્થાનાંતરનું સમય પ્રત્યે વિકલન લખીએ. બંને બાજુથી સમયને કેન્સલ કરતાં ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડીકે ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડીએક્સ. મિત્રો અહીં આપણે પદાર્થને એક જ અક્ષ ઉપર ગતિ કરતો માન્યો છે, તો એક્સ અક્ષ ઉપર માનો કે પદાર્થ ગતિ કરતો હોય અને એને એક્સ દિશામાં કહેલું સ્થાનાંતર ડીએક્સ હોય, તો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે થયેલું કાર્ય ઇઝ ઇક્વલ ટુ ડીકે એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર. આ મિત્રો ચલ બળ વડે થતા કાર્યમાં પણ કાર્ય ઉર્જા પ્રમેય આપણે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ડીકે સાબિત કરી શકીએ છીએ. મિત્રો જ્યારે પદાર્થનું સ્થાનાંતર જુદા જુદા પદોની અંદર થતું હોય તે સંજોગોમાં કાર્ય ડબલ્યુ અથવા ગતિ ઉર્જામાં થતો ફેરફાર કે એફ માઇનસ કે આઈ ઇઝ ઇક્વલ ટુ, માની લો કે પદાર્થ કોઈ x1 સ્થાનથી x2 સ્થાન સુધી ગતિ કરે છે, તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર x1 થી x2 ઓફ એફ ઇન્ટુ ડીએક્સ વડે પણ આપણે દર્શાવી શકીએ છીએ. તો મિત્રો ચલ બળ વડે થતા કાર્યમાં જુદા જુદા સ્થાને પદાર્થ પર લાગતું બળ જુદું જુદું હોય, એ સંજોગોમાં પણ બળ અને સ્થાનાંતરના આપેલા બે બિંદુઓ વચ્ચેનું સંકલન એ કાર્ય અને એ કાર્ય એ ગતિ ઉર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. આમ ચલ બળ વડે થતા કાર્યમાં પણ આપણે કાર્ય ઉર્જા પ્રમેયને સાબિત કરી શકીએ છીએ. મિત્રો આ એક ખૂબ અગત્યનો કોન્સેપ્ટ છે, જેનો ઉપયોગ આપણે ઘણા બધા પ્રશ્નોને સોલ્વ કરવા માટે કરીશું. મિત્રો ગતિ ઉર્જા વિશેનો આપણે ખ્યાલ મેળવ્યો. ગતિ ઉર્જા સાથે સીધું સંકળાયેલું છે તે પણ આપણે આ મુદ્દા દ્વારા જોયું, અને એક ઉદાહરણ દ્વારા આપણે એ પણ સાબિત કર્યું કે ડબલ્યુ બરાબર ડેલ્ટા કે સમીકરણ એટલે કે કાર્ય ઉર્જા પ્રમેય અવરોધક બળોની ગેરહાજરી માટે સાચો છે. જો અવરોધક બળ હાજર હોય તો ખરેખર બળ વડે થયેલું કાર્ય અને અવરોધક બળ વિરુદ્ધ થયેલા કાર્યના તફાવત જેટલી ઉર્જા આપણને ગતિ ઉર્જા સ્વરૂપે પ્રાપ્ત થાય છે. મિત્રો ગતિ ઉર્જાની સાથે સાથે ગતિ વિષયક કોયડાઓમાં સંકળાયેલી એક બીજી ઉર્જા છે સ્થિતિ ઉર્જા, જેને અંગ્રેજીમાં આપણે પોટેન્શિયલ એનર્જી તરીકે ઓળખીશું. મિત્રો પોટેન્શિયલ શબ્દ સામાન્ય અર્થમાં પણ આપણે વાપરીએ છીએ. પોટેન્શિયલ એટલે એક પ્રકારની કાર્ય કરવાની ક્ષમતા થઈ. એ પોટેન્શિયલ ઉર્જા એટલે કે સ્થિતિ ઉર્જા આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો અહીં સ્થિતિ ઉર્જાને આપણે ગુરુત્વાકર્ષણ બળના સંદર્ભમાં અને સ્થિતિસ્થાપકતાના સંદર્ભમાં બે અલગ પદ્ધતિમાં સમજવાનો પ્રયત્ન કરીશું. જ્યારે કોઈ ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધમાં કોઈ પદાર્થને આપણે એક સ્થાનેથી બીજા સ્થાને લઈ જઈએ, માની લો કે મારી પાસે એક પદાર્થ છે જેને મારે ઉચકીને h ઊંચાઈ સુધી લઈ જવો છે, તો આ h ઊંચાઈ સુધી લઈ જવા માટે એટલે કે એનું સ્થાન બદલવા માટે મારે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કંઈક કાર્ય કરવું પડ્યું, અને આ કાર્ય કરવા માટે મેં કંઈક ઉર્જા વાપરી છે, અને મારા દ્વારા વપરાયેલી ઉર્જા પદાર્થને સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં પ્રાપ્ત થાય છે. તો મિત્રો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં કાર્ય કરવાથી જે કે ઉર્જા આપણને પ્રાપ્ત થાય તે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા છે, અને તેવી રીતે સ્થિતિસ્થાપકતાના સંદર્ભમાં કાર્ય કરી અને આપણે સ્થિતિસ્થાપકીય ઉર્જાઓ પણ મેળવી શકીએ છીએ. તો મિત્રો સ્થિતિ ઉર્જા શું છે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કેવી રીતે મેળવી શકાય, સ્થિતિ ઉર્જાનું આપણને પ્રશ્નો સોલ્વ કરવામાં કઈ રીતે મદદરૂપ થાય છે, તે બાબતનો અભ્યાસ હવે આપણે કરીશું. તો ચાલો મિત્રો આપણે જોઈએ હવે સ્થિતિ ઉર્જા, ગુરુત્વીય સ્થિતિ ઉર્જા અને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. મિત્રો સૌપ્રથમ આપણે ગુરુત્વીય સ્થિતિ ઉર્જાને સમજવાનો પ્રયત્ન કરીએ. સ્થિતિ ઉર્જા શું છે? સ્થિતિ ઉર્જાને અંગ્રેજીમાં પોટેન્શિયલ એનર્જી તરીકે ઓળખીશું, અને તેને આપણે વી સિમ્બોલ દ્વારા દર્શાવીશું. તો સ્થિતિ ઉર્જા માટે આપણે વી સંજ્ઞાનો ઉપયોગ કરવાનો છે. પોટેન્શિયલ શબ્દનો અર્થ થાય છે ક્ષમતા, કંઈક ક્રિયા કરવાની ક્ષમતા. ક્રિયા કરવાની ક્ષમતા, તેને આપણે પોટેન્શિયલ તરીકે ઓળખીશું, અને તેના જ પરથી આપણને કાર્ય કરવાની અથવા ક્રિયા કરવાની ક્ષમતા સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં મળે છે. મિત્રો મારી પાસે કોઈ એક m દળનો પદાર્થ છે,
અને એ એમ દળના પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ આપ જાણો છો તે પ્રમાણે અધો દિશામાં છે, જેને આપણે પદાર્થના વજન બળ તરીકે ઓળખીશું. તો એમ દળના પદાર્થ પર mg જેટલું વજન બળ અધો દિશામાં લાગી રહ્યું છે. આ mg જેટલા વજન બળના સંદર્ભમાં મારે પદાર્થને હવે અહીંથી h ઊંચાઈ સુધી લઈ જવો છે. માની લો કે આ પદાર્થને મારે h ઊંચાઈ સુધી સ્થાનાંતરિત કરાવવો છે. તો આ માટે મારે કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ બળ ગુણ્યા સ્થાનાંતર પ્રમાણે આપણે વિચારીએ. મિત્રો, જો મારે આ પદાર્થને ઉર્ધ્વ દિશામાં સ્થાનાંતરિત કરાવવો હોય તો જેટલું અધો દિશામાં વજન બળ mg લાગે છે એટલું જ મારે બાહ્ય બળ F લગાડવું જોઈએ. મિત્રો, એટલું જ બાહ્ય બળ લગાડવાથી પરિણામી બળ પદાર્થ પર લાગતું શૂન્ય થાય અને ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ અનુસાર પદાર્થ અચળ ઝડપથી ઉર્ધ્વ દિશામાં ગતિ કરે. એટલે અચળ બળ વડે થતું કાર્યના સંદર્ભમાં આપણે અહીં જે બાહ્ય બળ લગાડવું પડશે તે વજન બળ mg જેટલું જ લગાડવું પડે. તેથી પદાર્થને h જેટલું સ્થાનાંતર કરવા માટે કરવું પડતું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ લગાડેલું બળ mg અને પદાર્થે કરેલું સ્થાનાંતર h થશે. મિત્રો, આ કાર્ય ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં થાય છે અને આ જે કાર્ય કર્યું છે એ કાર્ય કરવામાં વપરાયેલી ઉર્જા પદાર્થની અંદર ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં સંગ્રહ પામે છે. તેથી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, આ પદાર્થે પ્રાપ્ત કરેલી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, જેને હું v વડે દર્શાવું, h ઊંચાઈએ પ્રાપ્ત થઈ છે. v ઓફ h ઇઝ ઇક્વલ ટુ -mgh વડે આપણે દર્શાવીશું. મિત્રો, અહીંયા ઋણ ચિહ્ન આપણે મૂક્યું કાર્ય ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં થાય છે તે માટે થઈને. ગુરુત્વાકર્ષણ બળ VH ઇઝ ઇક્વલ ટુ આપણને -mgh વડે પ્રાપ્ત થશે. જેમ જેમ પદાર્થની ઊંચાઈ વધે તેમ તેમ આપણને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું મૂલ્ય વધારે મળતું જશે. જો આપણે અહીંયા hને ચલ તરીકે લઈએ તો એવું આપણે સહેલાઈથી સમજી શકીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળ F એ hને અનુલક્ષીને તેના વિકલનના ઋણ મૂલ્ય જેટલું પ્રાપ્ત થશે. કહેવાનો મતલબ એમ છે કે જો આપણે સ્થિતિ ઉર્જાનું વિકલન કરીએ dVH અપોન h, ઊંચાઈની સાપેક્ષે વિકલન કરીએ તો એ આપણને બળની કિંમત આપશે. કઈ રીતે? તો d/dh ઓફ VHની વેલ્યુ આપણે મૂકીએ mgh, ઋણ ચિહ્ન ગણીશું આપણે તો અહીં m અને g અચળ છે. hનું h પ્રત્યે વિકલન 1 આવે, mg મળ્યું જે આપણને ગુરુત્વાકર્ષણ બળ આપે છે. આમ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું વિકલન કરવાથી આપણને બળની કિંમત પ્રાપ્ત થાય છે તેવું પણ આપણે સમજી શકીએ. મિત્રો, સ્થિતિ ઉર્જાને ગતિ ઉર્જા સાથે પણ સંબંધ છે. તે સંબંધ આપણે અહીં સમજવાનો પ્રયત્ન કરીએ. માની લો કે મારી પાસે કોઈ m દળનો પદાર્થ છે જે મુક્ત પતન કરી રહ્યો છે. m દળનો પદાર્થને આપણે h ઊંચાઈએથી મુક્ત પતન કરાવીએ તો મિત્રો, h ઊંચાઈનો પદાર્થને જ્યારે h ઊંચાઈ ઉપરથી આપણે પદાર્થને મુક્ત પતન કરાવીએ તો એ સંજોગોમાં તેની ગતિ ઉર્જા મેળવીએ તો મિત્રો, આપ જાણો છો તેમ તેનો પ્રારંભિક વેગ 0 હશે અને જમીન પર અથડાય ત્યારે એનો વેગ આપણે v માનીએ તો અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર આપણે સમીકરણ લખી શકીએ. અચળ પ્રવેગી ગતિના સમીકરણ અનુસાર 1/2 અચળ પ્રવેગી ગતિનું સમીકરણ વાપરીશું. ટ્વાઇસ AD બરાબર v² - v0². મિત્રો, પ્રારંભિક વેગ v0 બરાબર 0 હોવાથી આપણને સમીકરણ મળે છે v² ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ AD. d બરાબર પદાર્થે કાપેલું અંતર એ આપણને h જેટલું મળે છે. અહીં પ્રવેગ મુક્ત પતન કરતો હોવાથી આપણને ગુરુત્વ પ્રવેગ જેટલો પ્રાપ્ત થાય. તેથી v² ઇઝ ઇક્વલ ટુ સમીકરણ મળશે ટ્વાઇસ gh. મિત્રો, આ સમીકરણને આપણે બંને બાજુ 1/2 m વડે ગુણીએ તો 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ આપણને પ્રાપ્ત થશે કિંમત 1/2 m ઇન્ટુ 2gh. બે કેન્સલ થતાં 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ mgh. આમ ગતિ ઉર્જા અવરોધક બળોની ગેરહાજરીમાં જે કંઈ પદાર્થની ગતિ ઉર્જા છે તે
તેની સ્થિતિ ઉર્જાના સમપ્રમાણમાં, એટલે કે પદાર્થ જ્યારે h ઊંચાઈએ હતો ત્યારે એની પાસે જે કંઈ સ્થિતિ ઉર્જા હતી એ સ્થિતિ ઉર્જા જ્યારે અધો દિશામાં ગતિ કરે છે ત્યારે એનું રૂપાંતરણ ગતિ ઉર્જામાં થાય છે. મિત્રો, જેમ જેમ પદાર્થ નીચે ગતિ કરશે તેમ તેની ગતિ ઉર્જા વધતી જશે, તો એની સાપેક્ષમાં તેની સ્થિતિ ઉર્જા ઘટતી જશે. આમ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા એકબીજા સાથે પરસ્પર સંકળાયેલા છે તે આપણે બહુ સરળતાથી સમજી શકીએ છીએ. ચાલો મિત્રો, હવે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાને સાંકળતા તથા ગતિ ઉર્જા અને કાર્યને સાંકળતા આપણે કેટલાક વિશિષ્ટ ઉદાહરણો આપણી ટેક્સ્ટબુકમાં આપેલા છે તે ગણવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, કાર્યને ઉર્જા સાથે સાંકળીને તમે ઘણા બધા પ્રશ્નો બહુ સરળતાથી ઉકેલી શકો છો, જે હવે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. ચાલો મિત્રો, સૌપ્રથમ તમે ઉદાહરણનો એક એક્ઝામ્પલ જોવાનો પ્રયત્ન કરો. ટેક્સ્ટબુકમાં આપેલું ઉદાહરણ નંબર 6.6 જે આપણને ચલ બળ વડે થતા કાર્યના સંદર્ભમાં ગતિ ઉર્જાનો વેગનો ફેરફાર સમજાવે છે. મિત્રો, ઉદાહરણ જુઓ, પેજ નંબર 120 ઉપર ઉદાહરણ નંબર 6.6. સમતલ સપાટી પર વીઆઈ બરાબર 2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 1 કિલોગ્રામ દળનો એક બ્લોક ખરબચડા પટ્ટામાં પ્રવેશે છે, જે x બરાબર 0.1 મીટરથી x બરાબર 2.01 મીટર સુધીનો છે. આ પટ્ટાની મર્યાદામાં બ્લોક પર લાગતું અવરોધક બળ F એક્સના વ્યસ્ત પ્રમાણમાં છે. આપણને અવરોધક બળ F R ઇઝ ઇક્વલ ટુ -k/x આપેલું છે, જ્યાં એક્સની વેલ્યુ 0.1થી મોટી અને 2.01થી ઓછી છે. બરાબર. અને આ ઘર્ષણ બળ અવરોધક બળ 0 છે જો x ઇઝ લેસ ધેન 0.1 હોય કે x ઇઝ ગ્રેટર ધેન 2.01 હોય. આ પટ્ટો 0.1 થી 2.01 મીટર સુધી જ લંબાયેલો છે. ત્યાં સુધી અવરોધક બળ લાગશે. 0.1 કરતાં ઓછા અંતરે લીસી સપાટી છે અને 2.01 કરતાં મોટા અંતરે પણ સપાટી લીસી છે, એટલે અહીંયા અવરોધક બળ 0 લખ્યું છે. મિત્રો, આનું અર્થઘટન સમજીએ કે અવરોધક બળ ફક્ત ને ફક્ત 0.1 મીટરથી શરૂ કરીને 2.01 મીટરના ખરબચડા પટ્ટા સુધી જ લાગુ પડે છે. 0.1 મીટર કરતાં ઓછી સપાટી લીસી છે અને 2.01 મીટર કરતાં આગળનું વધારે મૂલ્ય માટે પણ સપાટી આપણને લીસી પ્રાપ્ત થાય છે. તો મિત્રો, અવરોધક બળ ફક્ત આ રેન્જમાં લાગે છે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. કેની વેલ્યુ આપણને અહીં 0.5 જૂલ આપેલી છે. તો પટ્ટાને પસાર કર્યા પછી બ્લોકની અંતિમ ગતિ ઉર્જા અને ઝડપ કેટલી હશે તે આપણે શોધવી છે. તો મિત્રો, અગાઉ આપણે સમીકરણ તારવ્યું છે તે મુજબ અંતિમ ગતિ ઉર્જા બરાબર પ્રારંભિક ગતિ ઉર્જા વત્તા ચલ બળ વડે થયેલું કાર્ય. તો અવરોધક બળનું કાર્ય 0.1થી શરૂ કરીને 2.01 મીટરના અંતર સુધી આપણે કરીએ છીએ, F ઇન્ટુ dx. આ સૂત્ર ગતિ ઉર્જાનો ફેરફાર kf માઇનસ ki ને બરાબરની આ બાજુ લખ્યું છે આપણે, એટલે kf ઇઝ ઇક્વલ ટુ ki સંકલન 0.1 થી 2.01 F ઇન્ટુ dx આપણે દર્શાવી શકીએ. ચાલો મિત્રો, એફની વેલ્યુ કેટલી છે? અવરોધક બળ -k/x. તો kf અંતિમ ગતિ ઉર્જા બરાબર પ્રારંભિક ગતિ ઉર્જા 1/2 m vi². બળ F -k/x છે, ઋણ ચિહ્ન બહાર લઈ લઉં તો માઇનસ સંકલન 0.1 થી 2.01 1/x dx લખી શકાય. મિત્રો, આપ સારી રીતે જાણો છો કે dx/xનું સંકલન થશે log x. તો હવે આપણને અંતિમ ગતિ ઉર્જાનું મૂલ્ય મળે 1/2 m vi² માઇનસ અચળાંક તરીકે અહીં k આપણે બહાર લીધેલો છે, -k ઇન્ટુ log x. લોવર લિમિટ આપણી થશે 0.1 અને અપર લિમિટની વેલ્યુ આપણને મળે છે 2.01. મિત્રો, અપર લિમિટ માઇનસ લોવર લિમિટનું સાદરૂપ આપીએ તો અંતિમ ગતિ ઉર્જા બરાબર આમાં વેલ્યુ મૂકો 1/2 m બરાબર આપણને દળની કિંમત આપેલી છે 1 કિલોગ્રામ અને પ્રારંભિક વેગ છે 2² એટલે કે 4 -k ઇન્ટુ log અપર લિમિટ 2.01 અપોન લોવર લિમિટ 0.1. આ સૂત્ર આપણને મળશે. અહીં ગતિ ઉર્જા મળી 2, કેની વેલ્યુ આપણને 0.5 આપેલી છે અને log 2.01 ભાગ્યા 0.1 સાદરૂપમાં આપણે એને 20.1 લખી શકીએ. log 20.1નું સાદરૂપ આપતા log 20.1 ઇઝ ઇક્વલ ટુ 2.303 ઇન્ટુ સાદો log 20.1. સાદા log 20.1ની વેલ્યુ જોઈ અને તમે એને અહીંયા કિંમત સાદરૂપ આપી અને સોલ્વ કરશો તો ગતિ ઉર્જા તમને પ્રાપ્ત થશે 0.5 જૂલ.
મિત્રો 0.5 જૂલ જેટલી આપણને ગતિ ઉર્જા પ્રાપ્ત થાય છે। હવે એ જ ગતિ ઉર્જા પરથી અંતિમ વેગ કેટલો, તો આપણે KF બરાબર વેલ્યુ પ્રાપ્ત થઈ છે 0.5 જૂલ। ગતિ ઉર્જા માટે 1/2 mvf સ્ક્વેર સૂત્રનો ઉપયોગ કરીએ તો 0.5 જૂલ આપણને સૂત્ર પ્રાપ્ત થશે। અને મિત્રો એ સમીકરણ ઉપરથી આપણે વીએફની વેલ્યુ શોધીએ તો વીએફ બરાબર 2 ગુણ્યા 0.5 ભાગ્યા એમનું વર્ગમૂળ, અને આમાં આપણે વેલ્યુ મૂકી અને સાદરૂપ આપતા તમને m ઇઝ ઇક્વલ ટુ 1 કિલોગ્રામ આપેલું છે, m 1 કિલોગ્રામ 0.5 ગુણ્યા 2 ઇઝ ઇક્વલ ટુ 1, એટલે વર્ગમૂળમાં 1/1 એટલે કે વેગ 1 મીટર પર સેકન્ડ જેટલો પ્રાપ્ત થશે। તો મિત્રો ચલ બળ વડે થતા ગતિ ઉર્જાના સંદર્ભમાં આપણે આ સમીકરણ સરળતાથી સોલ્વ કરી શક્યા છીએ। મિત્રો આવા ઘણા બધા ઉદાહરણો છે કે જે આપણે ગતિ ઉર્જા, કાર્ય અને સ્થિતિ ઉર્જાની સંકલ્પનાઓને ધ્યાનમાં લઈ સરળતાથી ગણી શકીએ છીએ। ચાલો મિત્રો વધુ એકાદ ઉદાહરણ જોઈએ। મિત્રો સ્વાધ્યાયની અંદર આવેલા કેટલાક એક્ઝામ્પલ પણ આપણે કાર્ય ઉર્જા પ્રમેય, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સંકલ્પનાઓનો ઉપયોગ કરીને સરળતાથી શોધી શકીએ છીએ। મિત્રો સ્વાધ્યાયમાં આવેલો એક પ્રશ્ન આપણે જોઈશું। સ્વાધ્યાયનો દાખલો જુઓ 6.12। સ્વાધ્યાય દાખલા નંબર 6.12। મિત્રો સ્વાધ્યાયનો 6.12 નંબરનો એક્ઝામ્પલ, કોસ્મિક કિરણોના એક પ્રયોગમાં એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોનની હાજરી જોવા મળે છે। આપણને એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન આપેલો છે, જેમાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, મિત્રો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જાને હું ke વડે દર્શાવું છું। ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી આપણને આવેલી છે। ઇલેક્ટ્રોન વોલ્ટ એ ઉર્જાનો સૌથી નાનામાં નાનો એકમ છે। 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁻19 જૂલ થાય। ઉર્જાના સૌથી નાના એકમને ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે। તો આ ઉર્જા 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આપણને આપેલી છે, તથા પ્રોટોનની ગતિ ઉર્જા Kp, પ્રોટોનની ગતિ ઉર્જા Kp ઇઝ ઇક્વલ ટુ આપણને વેલ્યુ આપેલી છે 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ। તો પ્રોટોનની ગતિ ઉર્જા આપણને 100 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ આપેલી છે। તો ઇલેક્ટ્રોન અને પ્રોટોનમાંથી કોણ ઝડપી હશે તે આપણે અહીં શોધવાનું છે। ચાલો મિત્રો ગતિ ઉર્જાનું સૂત્ર લખીએ તો ગતિ ઉર્જા 1/2 mv સ્ક્વેર k ઇઝ ઇક્વલ ટુ 1/2 mv સ્ક્વેર સમીકરણનો ઉપયોગ કરીએ તો આપણને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ke બરાબર 1/2 ઇન્ટુ ઇલેક્ટ્રોનનું દળ me અને ઇલેક્ટ્રોનનો વેગ ve સ્ક્વેર પ્રાપ્ત થાય। પ્રોટોનની ગતિ ઉર્જા બરાબર 1/2 mp ઇન્ટુ vp સ્ક્વેર પ્રાપ્ત થશે। મિત્રો કોણ વધારે ઝડપી ગતિ કરે છે એના માટે આપણે વેગનો ગુણોત્તર મેળવીએ। તેથી આ બંને સમીકરણનો ગુણોત્તર લેતા ke ભાગ્યા kp ઇઝ ઇક્વલ ટુ આપણને કિંમત પ્રાપ્ત થશે 1/2 me ve સ્ક્વેર ભાગ્યા 1/2 mp ઇન્ટુ vp સ્ક્વેર। મિત્રો 1/2 એમ કેન્સલ કરીએ તો હવે આપણને અહીંથી વેગનો ગુણોત્તર મળે ve ભાગ્યા vp ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં ક્રોસ ગુણાકાર mp ઇન્ટુ ke અપોન me ઇન્ટુ kp। પ્રોટોનનું દળ ગુણ્યા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા ભાગ્યા ઇલેક્ટ્રોનનું દળ ગુણ્યા પ્રોટોનની ગતિ ઉર્જા। મિત્રો આમાં વેલ્યુ મૂકી અને સાદરૂપ આપીએ તો માસ ઓફ પ્રોટોન આપણને આપવામાં આવેલો છે 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ ગુણ્યા ગતિ ઉર્જા આપણને આપેલી છે 10 કિલો ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે કે 10 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19 જૂલ ડિવાઇડેડ માસ ઓફ ઇલેક્ટ્રોન એ આપણને આપેલું છે 9.11 ગુણ્યા 10⁻31 ગુણ્યા ગતિ ઉર્જા આપણને આપેલી છે 100 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻19। મિત્રો સાદરૂપ આપતા તમને આ કિંમત પ્રાપ્ત થાય છે 13.5, એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનના વેગનો ગુણોત્તર 13.5 છે। તે પરથી કહી શકો કે ઇલેક્ટ્રોનનો વેગ એ પ્રોટોનના વેગ કરતાં 3.5 ગણો વધારે છે। એટલે સૌથી વધારે ઝડપી કોણ છે તો ઇલેક્ટ્રોન ઇઝ ગ્રેટર દેન વીપી। ઇલેક્ટ્રોનનો વેગ એ પ્રોટોનના વેગ કરતાં વધારે છે, એટલે વધુ ઝડપી ગતિ કરશે ઇલેક્ટ્રોન। મિત્રો ઇલેક્ટ્રોન અને પ્રોટોનના દળનો ઘણો મોટો તફાવત હોવાના કારણે ઇલેક્ટ્રોન હલકો કણ છે, એટલે સ્વાભાવિક છે કે તેની ઝડપ વધુ હોવાની, જે આપણને આ ઉદાહરણની અંદર સ્પષ્ટ રીતે સમજવા મળે છે।
ચાલો મિત્રો એક બીજું વધુ ઉદાહરણ જોઈએ કે જેની મદદથી આપણે ઉર્જાને કાર્ય સાથે સાંકળી શકીએ અને એનો ઉપયોગ કરીને આપણે ગતિ વિષયક કોયડાઓ સરળતાથી સોલ્વ કરી શકીએ. બીજો એક એક્ઝામ્પલ આપણે જોઈશું. સ્વાધ્યાયનો 6.13 નંબરનો પ્રશ્ન. સ્વાધ્યાયના 6.13 નંબરના પ્રશ્નમાં આપણને 2 મિલીમીટર ત્રિજ્યાનું વરસાદનું એક ટીમ્પું 500 મીટર ઊંચાઈથી જમીન પર પડતું આપણને આપેલું છે. ટીમ્પાની ત્રિજ્યા આપણને આપવામાં આવેલી છે r બરાબર 2 મિલીમીટર, 2 ગુણ્યા 10⁻³ મીટર વેલ્યુ થશે. ઊંચાઈ h એટલે કે અંતર d બરાબર ઊંચાઈ h ઇઝ ઇક્વલ ટુ આપણને 500 મીટર આપવામાં આવેલું છે. ઘટતા પ્રવેગથી તે મૂળ ઊંચાઈથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી નીચે પડે છે. નીચે પતન કરતો હોવાથી ગુરુત્વ પ્રવેગ બરાબર ગુરુત્વ પ્રવેગ થશે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો. જ્યારે તે અંતિમ ઝડપ પ્રાપ્ત કરે ટર્મિનલ વેગ. મિત્રો આ પ્રશ્ન ગણતા પહેલાં આપણે એક અગત્યનો કોન્સેપ્ટ સમજવો જરૂરી થઈ પડે છે. અંતિમ વેગ અથવા તો ટર્મિનલ વેગનો અહીંયા ઉલ્લેખ આપેલો છે. મિત્રો અગાઉ ટીમ્પાની ગતિ દરમિયાનના ઉદાહરણમાં મેં આપને સમજાવ્યું કે જ્યારે ટીમ્પુ અધો દિશામાં ગતિ કરે છે ત્યારે તેની પર અધો દિશામાં વજન બળ અને ઉર્ધ્વ દિશામાં ગતિ અવરોધક બળ લાગે છે. સાથે સાથે મિત્રો આપણે એ પણ ખાસ નોંધ્યું હતું કે ગતિ અવરોધક બળ એ વેગનું વિધેય છે. એટલે ટીમ્પુ જેમ જેમ અધો દિશામાં ગતિ કરતું જશે તેમ તેમ તેનો વેગ વધવાથી ઉર્ધ્વ દિશામાં લાગતું અવરોધક બળ પણ વધે છે. તો મિત્રો શું ઘટના બને કે અધો દિશામાં લાગતું વજન બળ અચળ છે પણ ઉર્ધ્વ દિશામાં લાગતું ગતિ અવરોધક બળ એ વેગનું વિધેય છે. એટલે પદાર્થ જેમ જેમ ગતિ કરે તેમ એનો વેગ વધવાથી ઉર્ધ્વ દિશામાં લાગતું અવરોધક બળ વધવા માંડે. તો અમુક અંતર કાપ્યા પછી એવું બનશે કે તેનો અધો દિશામાં વજન બળ અને ઉર્ધ્વ દિશામાં લાગતું અવરોધક બળ બંને સમાન થઈ જશે. ન્યૂટનની ગતિના પ્રથમ નિયમ અનુસાર તેની પર લાગતું પરિણામી બળ શૂન્ય થાય અને જો પરિણામી બળ શૂન્ય થાય તો પ્રથમ નિયમ અનુસાર ગતિ કરતો પદાર્થ અચળ વેગથી ગતિ કરે અને સ્થિર પદાર્થ સ્થિરનો સ્થિર રહે. અહીં આપણું ટીમ્પુ ગતિમાં હતું, હવે તેનો વેગ અચળ બની જશે કારણ કે તેની પર લાગતું પરિણામી બળ શૂન્ય છે. અને આ જે વેગ છે એ વેગને આપણે ટર્મિનલ વેગ અથવા તો અંતિમ વેગ તરીકે ઓળખીશું. એટલે મિત્રો ખાસ ખ્યાલ રાખજો કે અંતિમ વેગ અથવા તો ટર્મિનલ વેગનો જ્યારે કોન્સેપ્ટ આપણને પૂછવામાં આવે ત્યારે આપણે સમજવાનું છે કે ટીમ્પા પર લાગતું પરિણામી બળ શૂન્ય થઈ ગયું છે અને હવે ટીમ્પુ અચળ વેગથી પોતાની ગતિ ચાલુ રાખે છે. તો જેનો ઉલ્લેખ આપણને આ પ્રશ્નમાં આપેલો છે. તો મિત્રો ફરી જુઓ કે અંતિમ વેગ અથવા ટર્મિનલ વેગ જે પ્રાપ્ત થાય છે તેનો મતલબ કે પરિણામી બળ શૂન્ય થાય છે. તો એ સંજોગોમાં તેની સફરના પ્રથમ અને બીજા અડધા ભાગ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે ટીમ્પા પર થયેલું કાર્ય શોધવું છે. અને 10 મીટરની ઝડપથી જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી v બરાબર 10 મીટર પર સેકન્ડની ઝડપથી સફર પૂરી કરીને જમીન પર પડે તો એ દરમિયાન અવરોધક બળ વિરુદ્ધ ટીમ્પા વડે કેટલું કાર્ય થયું હશે પણ આપણે શોધવાનું છે. ચાલો મિત્રો સૌપ્રથમ આપણે પ્રથમ અડધી ઊંચાઈ માટે કાર્ય શોધીશું. પ્રથમ અડધી ઊંચાઈ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલું કાર્ય. ગુરુત્વાકર્ષણ બળ વડે થયેલ કાર્ય. તો એ કાર્ય આપણે લખી શકીએ W ઇઝ ઇક્વલ ટુ mgh. બરાબર. અહીં દળની કિંમત આપણને આપેલી નથી તો પાણીના ટીમ્પા માટે ઘનતા આપણને ખબર છે. દળ ઇઝ ઇક્વલ ટુ કદ ગુણ્યા ઘનતા સૂત્ર વાપરીશું અને કદ બરાબર 4/3 પાય r³. પાણીની ઘનતા 1000 કિલોગ્રામ પર મીટર ક્યુબ અને આ બધી વેલ્યુ મૂકતા આપણને દળ પ્રાપ્ત થશે. એ કિંમત આપણે અહીં મૂકીએ. W ઇઝ ઇક્વલ ટુ m બરાબર ρ ઇન્ટુ 4/3 પાય r³ ગુરુત્વ એક g અને ઊંચાઈ આપણને અડધી આપી છે એટલે h/2 500ના અડધા. મિત્રો આમાં સાદરૂપ આપશો કિંમતો મૂકીને એટલે તમને પ્રથમ કાર્ય મળશે 0.082 જૂલ. મિત્રો સાદરૂપ આપતા તમને કાર્ય W બરાબર 0.082 જૂલ જેટલું પ્રાપ્ત થાય છે પ્રથમ અડધી ઊંચાઈ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ દ્વારા થતું કાર્ય. હવે મિત્રો પ્રથમ અડધી ગતિ દરમિયાન ગતિ ઉર્જામાં થતો ફેરફાર કેટલો છે આપણે શોધીએ. તો ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા k બરાબર 1/2 mv²
-1/2 m v0²। મિત્રો આ પ્રમાણે ગણીએ તો પ્રારંભિક વેગ 0 હોવાથી ગતિ ઉર્જામાં થતો ફેરફાર 1/2 ગુણ્યા દળ m, જે સાદરૂપ આપતા આપણને મળે છે 3.35 ગુણ્યા 10⁻⁵। આ સમીકરણમાં વેલ્યુ મૂકશો તમને દળ મળશે, અને ગુણ્યા વેગનો વર્ગ જે આપણને આપેલો છે 10, તો 10નો વર્ગ એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે આપણને પ્રાપ્ત થશે 0.00167 જૂલ। આટલો આપણને ગતિ ઉર્જામાં ફેરફાર મળ્યો। થયેલું કાર્ય છે 0.082 અડધા ગતિ દરમિયાન, અને ગતિ ઉર્જામાં થયેલો ફેરફાર છે 0.00167 જૂલ। મિત્રો હવે સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધમાં થતું કાર્ય કેટલું? તો સમગ્ર ગતિ દરમિયાન ગુરુત્વાકર્ષણ બળ વડે થતું કાર્ય આપણે શોધવું છે। તો એ કાર્ય W = mgh જેટલું પ્રાપ્ત થાય। ફરીથી દળ 3.35 ગુણ્યા 10⁻⁵, g = 9.8 અને hની વેલ્યુ સમગ્ર ઊંચાઈ 500 મૂકતા આપણને મળે છે 0.16415 જૂલ। મિત્રો આટલું આપણને કાર્ય ટોટલ મળશે। એટલે અવરોધક બળ વિરુદ્ધ થયેલું કાર્ય કેટલું? તો અવરોધક બળ વિરુદ્ધ થતું કાર્ય આપણે શોધવું હોય તો એ કાર્ય W = ગતિ ઉર્જામાં થતો ફેરફાર ડેલ્ટા કે માઇનસ કુલ કાર્ય W। આને આપણે ગુરુત્વાકર્ષણ બળનું કુલ કાર્ય WG વડે દર્શાવીએ તો 0.001675 માઇનસ 0.16415। મિત્રો આ બંનેનું સાદરૂપ આપતા આપણને ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ થતું કાર્ય પ્રાપ્ત થશે -0.163 જૂલ। મિત્રો ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધમાં થતું કાર્ય આ રીતે આપણે અહીં શોધી શકીએ છીએ। તો મિત્રો આજના લેક્ચરની અંદર આપણે ગતિ ઉર્જા, સ્થિતિ ઉર્જાનો ખ્યાલ પ્રાપ્ત થયો, તેને કાર્ય સાથે કેવી રીતે સાંકળી શકાય છે તે સમજ્યા, અને તે વિષયક આપણે કેટલાક પ્રશ્નો સોલ્વ કર્યા। મિત્રો આ કોન્સેપ્ટનો ઉપયોગ કરી આજે હોમવર્કની અંદર તમારે ઉદાહરણના અને સ્વાધ્યાયના કાર્ય ઉર્જા અને સ્થિતિ ઉર્જાના સંદર્ભમાં જે કંઈ પ્રશ્નો છે તે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે। હવે પછીના લેક્ચરમાં આપણે યાંત્રિક ઉર્જાનું સંરક્ષણ, સંરક્ષી અને અસંરક્ષી બળો વિશેનો કોન્સેપ્ટ મેળવી અને બાકીના એક્ઝામ્પલ પણ આપણે સોલ્વ કરીશું। નમસ્કાર।